મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ગંભીરા બ્રિજમાં ચૂક થયાનો સરકારે આખરે સ્વીકાર કર્યો। ગંભીરા બ્રિજને લઈને ઋષિકેશ પટેલે પ્રવક્તા મંત્રી છે તેમણે મોટું નિવેદન આપ્યું છે। ગંભીરા બ્રિજમાં ક્યાંક ચૂક થઈ છે તેવું તેમણે સ્વીકાર કર્યો છે। સંદેશ ન્યૂઝના સવાલ પર પ્રવક્તા મંત્રીએ જવાબ આપ્યો કે 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું ટેન્ડર કર્યું હતું। 3 માસમાં કામ શરૂ કરી દેવામાં આવશે। 1 વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે। ચોમાસા પહેલા પણ તમામ ડેમ તમામ પુલોની ચકાસણી થતી જ હોય છે, પરંતુ જે તે વખતે કોઈ પુલો ઉપર ક્યાંક આપણને ગંભીરતા લાગે તો ત્યાં આગળ વાહન વ્યવહાર જે મોડરેટ છે, જે નાના વાહનો પસાર થઈ શકે એવા પુલો ઉપર ત્યાં આગળ ભારે વાહનો માટે બેરિયર લગાવવું જોઈએ, પરંતુ આ ચૂકના કારણે જ આ એક્સિડન્ટ થયેલો છે। 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ જે છે એનું નવા બ્રિજના બાંધકામનું ટેન્ડર કરવામાં આવ્યું છે। સામાન્ય સંજોગોમાં આવો મોટો પુલ એ 18 મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે। ટાઈમ ફ્રેમ એની 18 મહિના હોય છે। આ પુલ 3 માસમાં કાર્યવાહી ચાલુ કરીને 12 માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને 12 માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે। તરફ બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓનો ઉધડો લઈ લેવાયો છે। ગંભીરા બ્રિજ મુદ્દે સીએમએ લાલ આંખ કરી છે। ગંભીરા બ્રિજ અંગે જૂન મહિનામાં જ રિપોર્ટ કરાયો હતો। પ્રી મોન્સૂન કામગીરીમાં શું કર્યું તેવો સવાલ મુખ્યમંત્રીએ પૂછ્યો। કેમ ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી જ આ ચકાસણી કરવામાં આવી? ગંભીરા બ્રિજ અંગે જૂન મહિનામાં જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે રિપોર્ટમાં સબ સલામત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં ભરવા સીએમએ સૂચના આપી છે। રાજ્યમાં સિઝનનો કુલ 51.9% વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। સરદાર સરોવર ડેમ હાલ 52.96% ભરાયેલો છે। અન્ય 206 જળાશયોમાં 59% પાણીનો જથ્થો છે। મોસમનો જે કુલ વરસાદ થવો જોઈએ એ 51.09% વરસાદ આપણા ગુજરાતમાં થઈ ગયો છે। સૌથી વધારે વરસાદ કચ્છ રિજિયનમાં 85.46%, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 55.19%, સૌથી ઓછો વરસાદ 48.01% વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે। ગુજરાતના 26 ડેમો 100% ભરાયેલા છે। 58% 70થી 100% વચ્ચે, 40 ડેમો 50થી 70% વચ્ચે, ઉપરાંત 42 ડેમો 25થી 50% વચ્ચે અને 40 ડેમો 25%થી ઓછું પાણી એમાં ભરાયેલું છે। આ તરફ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે। 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है और थंडरस्टॉर्म के लिए लाइटनिंग विथ थंडरस्टॉर्म का जो वार्निंग है अगले 5 दिन है। अभी 16 से लेकर 20 जुलाई थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहने का पूर्वानुमान है। और जो हमारा फिशरमैन भाई के लिए ऑफ एंड अलोंग गुजरात कोस्ट में कोई वार्निंग नहीं है, लेकिन अदर सी और हमारा जो ओपन सी के लिए वार्निंग है अगले 5 दिन के लिए। सिर्फ फिशरमैन भाई को उधर जाने के लिए मना है। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो फोरकास्ट है इसमें लाइट टू मॉडरेट रेनफॉल, थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड के साथ पूर्वानुमान दिया गया है। अभी सप्ताह लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है, हल्का से मध्यम। તો રાજકોટમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક પણ કર્યું। ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનું જ્યારે મોત થયું ત્યારે પ્રવેશ પ્રતિબંધ છે, તેમ છતાં ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરે છે।
મોબાઈલમાં જોતા જોતા એક શખ્સ પોતાનું જે વ્હીકલ છે એટલે કે જે ટ્રક છે તે ચલાવતો જોવા મળ્યો છે। મોબાઈલમાં જોતા જોતા એ શખ્સ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। બિંદાસ્ત રીતે આ લક્ઝરી બસ, ડમ્પર અને ટ્રક જે છે તે સંદેશ ન્યૂઝના કેમેરામાં જોઈ શકાય છે। સંદેશનો કેમેરો જોઈને આ શખ્સ ભાગ્યો પણ હતો। શહેર તેમજ 150 ફૂટ રિંગ રોડ પર પ્રતિબંધ છે। સવારે 8 થી રાત્રિના 9 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ છે। તેમ છતાં આ વાહનો છડેચોક ફરે છે। ટ્રાફિક પોલીસની નજરોની સામે આ પ્રકારના વાહનો જે છે તે ફરે છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। ન માત્ર રાજકોટ પરંતુ અમદાવાદની એ ઘટના પણ ન ભૂલવી જોઈએ, જ્યારે શિવરંજનીમાં એક જે યુવતી હતી તેનું પણ મોત થઈ ગયું હતું અને તે પણ લક્ઝરીના જ કારણે। લક્ઝરી બસની નીચે ચગદાઈ ગઈ અને તેનું મોત થઈ ગયું। એ ઘટનાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે એ પ્રતિબંધ છે તેમ છતાં વાહનો શા માટે શહેરી વિસ્તારમાં ફરે છે। દેશી દારૂના અડ્ડા ચલાવનાર સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદના જોધપુરમાં સ્થાનિકોએ વિરોધ કર્યો। દારૂના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ ઢોલ નગારા સાથે એક રેલી યોજી હતી। આનંદનગર પોલીસે આ સમગ્ર મામલે લોકોની અટકાયત પણ કરી। તો રાજકોટ ટ્રાફિક પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ થઈ રહ્યો છે। 35 ગામના લોકોએ કમિશનરને રજૂઆત કરી છે। ગ્રામજનોએ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા। આજી ડેમ ચોકડીથી હલેન્ડ ગામ સુધી પોલીસનો ત્રાસ છે તેવું તેમણે કહ્યું। ટ્રાફિક જવાનો પૈસા વસૂલવામાં જ મસ્ત હોય છે। ગ્રામજનો રોડ પર આવે એટલે પોલીસ પહોંચી જાય છે। ખનીજ માફિયાઓની ગાડીઓ પોલીસ નથી પકડતી। ખનીજ માફિયાઓના ડમ્પર ચિઠ્ઠી આપીને નીકળી જાય છે। અમારી અત્યારે ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજી ડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે કે જે 8 કિલોમીટરનો રસ્તો છે, એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉઘરાવવા પડે છે 3 પોઈન્ટ ત્યાં મૂકેલા છે। આજે બરોબર 8 કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો, ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ 7 કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે જે મહાભારતમાં 7 કોટાનું જે 7 કોટા વીંધવા પડે બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે। આ તરફ રાજકોટ મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું। મંજૂરી વગર રેસકોર્સ ખાતે રાઈડ અને ચકરડી ધમધમે છે। ચકરડી અને ખાણીપીણીના ધંધાર્થીઓએ જાણે અડ્ડો જમાવી દીધો છે। મનપાએ સુરક્ષાની જવાબદારી નાગરિકો પર ઢોળી છે। મનપાએ જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી લીધા છે તેવા બોર્ડ લગાવ્યા છે। પશુપાલકોની માંગ સામે સાબર ડેરી આખરે ઝૂકી છે। ભાવફેર મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 990 પ્રમાણે હવે દૂધનો ભાવફેર આપવામાં આવશે। ગત વર્ષે જેટલો ભાવફેર આપવામાં આવ્યો હતો તેટલો જ ભાવફેર આ વર્ષે પણ મળશે। 30 રૂપિયા ભાવફેર પહેલાથી ચૂકવાયો છે, હજુ વધુ 30 રૂપિયા ચૂકવવામાં આવશે। સાબરકાંઠાના ઈડરના પશુપાલકોની બેઠક મળી હતી। પશુપાલકો અને ડેરી ચેરમેન વચ્ચે આ બેઠક હતી। બેઠકમાં ભાવફેર આપવાનો નિર્ણય લેવાયો છે। તેમનો મેન મુદ્દો તો ભાવ વધારો। તે ગઈ સાલે જે સાબર ડેરીએ 990 રૂપિયા ચૂકવ્યા હતા એ પ્રમાણે 990 રૂપિયા વધઘટ 5 રૂપિયા કે 5 રૂપિયા પ્લસ એ પ્રમાણે સાબર ડેરી જનરલ સભા થશે એ વખત સાબર ડેરી ચૂકવી આપશે। એ માટે અમે બંધાયેલા છીએ। ખેડૂતોને એવી બાંધરી આપી છે અમને કે ભાઈ આજથી અમે બધું દૂધ રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને સાબર ડેરીએ દરેક જગ્યા પર પોતપોતાના ટેન્કર પણ રવાના કરી દીધા છે દૂધ કલેક્ટ કરવા માટે। સાબર ડેરીમાં 30% જેવી મંડળીઓ જોડાણ હતી, તે પણ આજે બધા સાથે ચર્ચા કરીને રાબેતા મુજબ સાબર ડેરીના પ્લાન્ટ બતાવતા દૂધ આવક ચાલુ થઈ જશે। અમને ખાતરી આપી કે ગયા વર્ષે જે રીતે 23-24ના વર્ષે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા હતા તે પ્રમાણે આ વર્ષે પણ 990 રૂપિયા પ્રતિ કિલો ફેટ આજુબાજુ અમે અમારી જનરલ સભા પછી પૂર્ણ થયા પછી ચૂકવી આપીશું એવી અમને ખાતરી આપી। આજે 60 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કર્યો હતો, એ પ્રમાણે 11 તારીખે અમારા દૂધ મંડળીઓના ખાતામાં સંઘે જમા આપ્યો છે અને બાકીનો એમની એજીએમ ટૂંક સમયમાં એમનો ઓડિટ પૂરું થયા પછી એમને ચૂકવવાની ખાતરી આપી છે। એમને ખાતરી આપી ભાવ વધારાની કિલો ફેટે 990 રૂપિયા આજુબાજુ આપવાના। બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ ઢોળી અને જે નુકસાન કરી રહ્યા છે કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે। તો ભરૂચ પાલિકા કોન્ટ્રાક્ટરોનો જાણે અડ્ડો બની ગઈ છે। પીડબ્લ્યુડી વિભાગમાં કોન્ટ્રાક્ટરોના અડ્ડા જોવા મળી રહ્યા છે। એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટરો ઝડપાયા। કોન્ટ્રાક્ટરો ફાઇલો ચેક કરતા ઝડપાયા હતા। વિપક્ષ નેતાએ મુલાકાત લેતા આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો। મુલાકાત લેતા કોન્ટ્રાક્ટરો કેબિન છોડીને ભાગ્યા હતા। વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે કહ્યું, ફાઇલ ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણ તે સવાલ છે।
ભરૂચ નગરપાલિકાનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું જે છે એ પીડબ્લ્યુડી વિભાગ છે. રોડ રસ્તાની કામગીરી તમે જોઈ હશે કે જે સમય મર્યાદા પહેલાં રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. સમય મર્યાદાની પહેલાં કોન્ટ્રાક્ટરને જે સમય મર્યાદા ફાળવવામાં આવે છે કે આટલા વર્ષ સુધી તમારો રોડ રસ્તો ટકવો જોઈએ, પણ એની પહેલાં રોડ રસ્તામાં તિરાડો પડતી જોવા મળી રહી છે. એવા ઘણી બધી ફરિયાદો છે. ત્યારે આજે નગરપાલિકા ખાતે અમે અહીંયા ઓફિસે હું આવેલો હતો. નગરપાલિકાની કેબિનમાં નગરપાલિકાના પીડબ્લ્યુ વિભાગના અધિકારી હાજર નથી, પણ એ હાજર નથી તો એમની કેબિન ખુલ્લી છે, ફાઇલો બધી ટેબલ પર પડેલી છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોય કે કન્સલ્ટન્ટ હોય આરામથી એસી ચાલુ કરીને તમે જોઈ શકો છો કે એસી ચાલુ કરીને પીડબ્લ્યુડી વિભાગના એન્જિનિયરની કેબિનમાં બેસેલા હતા. ગુજરાતના સાંસદો બજેટ વાપરવામાં પાછળ હોવાનું સામે આવ્યું છે. બજેટ વાપરવામાં તે નીરસ હોવાનો ખુલાસો થયો. એડીઆરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે 26 સાંસદો દ્વારા કુલ 254 કરોડનું જે બજેટ હતું તેમાં 3823 કામ માટે સાંસદોએ ભલામણ કરી. ભલામણ પૈકી માત્ર 93 કામ જ પૂરા થયા છે. 254.8 કરોડના બજેટ સામે માત્ર 10 કરોડ વપરાયા છે, જેમાં સૌથી વધુ ભરૂચ લોકસભામાં 1.73 કરોડ વપરાયા, જ્યારે પાટણ લોકસભામાં 1.56 કરોડ વપરાયા છે, જ્યારે સાબરકાંઠામાં 1.8 કરોડ બજેટ વપરાયું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં એક પણ રૂપિયો નથી વપરાયો. બનાસકાંઠામાં પણ એક પણ રૂપિયો નથી વપરાયો. આ ઉપરાંત છોટાઉદેપુરમાં પણ કોઈ જ ખર્ચ નથી થયો. તો વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્યએ શપથ લીધા છે. ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષે તેમને શપથ લેવડાવ્યા. પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે, ત્યારે શપથ લીધા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા અને જે કામોનો નિર્ધાર કર્યો છે તે હું કામ કરીશ. વિસાવદર ભેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું. અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ. ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું.